નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં વાયરમેન ટ્રેડમાં ચાલતા કેપેસિટર મોટર વિશે અભ્યાસ કરીશું અને એના વિશેની વિસ્તૃત માહિતી છે એ આપણે મેળવીશું. આગળના જે બંને લેસન છે એની અંદર આપણે સિંગલ ફેઝ મોટર વિશે, એના કાર્ય સિદ્ધાંત વિશે જોયું, એ કેવી રીતે કામ કરે છે, એને કેટલા ભાગમાં વહેંચી, એના વિશે વિસ્તૃતથી માહિતી મેળવી. અને આજના લેસનમાં આપણે કેપેસિટર મોટર છે એ કેપેસિટર મોટર વિશે જોશું કે કેપેસિટર મોટરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, કેવી રીતે થાય છે. કેપેસિટર મોટર વિશે આજે આપણે કઈ કઈ માહિતી મેળવશું. તો સૌથી પહેલાં એનો પ્રાથમિક પરિચય મેળવશું, એનું બંધારણ, મોટરનું કામ કેવી રીતે કરે છે, એની લાક્ષણિકતાઓ, એની ડાયરેક્શન ઓફ રોટેશન એટલે કે એની ફરવાની દિશા કેવી રીતે ચેન્જ કરી શકાય અને એના ઉપયોગો. કેપેસિટર મોટરને પણ આપણે અલગ અલગ ભાગમાં વહેંચીએ છીએ. કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન મોટર, પરમેનન્ટ કેપેસિટર મોટર અને કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. તો એ ત્રણ મોટર વિશેની માહિતી છે એ આજના લેસનમાં આપણે મેળવવાની છે. લેસનની શરૂઆત આપણે પ્રેઝન્ટેશનથી કરીશું. શરૂઆતમાં આપણે કેપેસિટર મોટર વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલાં એની પ્રાથમિક માહિતી મેળવી લઈએ કે આગળ આપણે જોયું કે જે સ્પ્લિટ ફેઝ મોટર છે એનો સ્ટાર્ટિંગ ટોર્ક છે એ ઓછો છે અને એનો પાવર ફેક્ટર પણ ઓછો છે. એવી જ રીતે શેડેડ પોલ મોટર જે હતી તો એનો પણ સ્ટાર્ટિંગ ટોર્ક ખૂબ જ ઓછો અને એની કાર્યક્ષમતા ઓછી છે. તો સ્ટાર્ટિંગ ટોર્ક વધારવા અને એનો પાવર ફેક્ટર પણ સુધરે એ હેતુસર આપણે આ મોટરની અંદર કેપેસિટર છે એનો ઉપયોગ કરેલો છે. એટલે કેપેસિટરનો ઉપયોગ કરવાથી મોટરનું આપણે સ્ટાર્ટિંગ ટોર્ક પણ સુધારી શકીશું અને એની એફિશિયન્સી પણ વધશે. તો જે કેપેસિટર મોટર છે એને આપણે મુખ્ય 3 ભાગની અંદર વહેંચેલી છે. એમાં સૌથી પહેલી છે કેપેસિટર સ્ટાર્ટ મોટર, પછી બીજી છે કેપેસિટર સ્ટાર્ટ અને કેપેસિટર રન મોટર. જે કેપેસિટર સ્ટાર્ટ મોટર છે એ કેપેસિટર સ્ટાર્ટ મોટરની અંદર એક જ કેપેસિટરનો યુઝ થાય છે અને એક કેપેસિટર છે એને આપણે સેન્ટ્રીફ્યુગલ સ્વિચની સાથે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને સેન્ટ્રીફ્યુગલ સ્વિચ એના દ્વારા સિરીઝમાં જોડાયેલું હોય છે. જ્યારે બીજી આપણી આ જે મોટર છે કેપેસિટર સ્ટાર્ટ અને કેપેસિટર રન, તો એની અંદર 2 કેપેસિટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. જે કેપેસિટર સ્ટાર્ટ છે એ ફક્ત મોટરને ચાલુ કરવા માટે ઉપયોગી થશે અને જે કેપેસિટર રન છે એ મોટર જ્યારે સ્ટાર્ટ થઈ જાય પછી જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી આખા ઓપરેશન દરમિયાન આ જે કેપેસિટર રન મોટરનું બીજું કેપેસિટર છે એ સતત સર્કિટમાં જોડાયેલું રહેશે. પછી ત્રીજી છે પરમેનન્ટ કેપેસિટર મોટર. તો પરમેનન્ટ કેપેસિટર મોટરની અંદર પણ કેપેસિટર છે એ કાયમી સર્કિટમાં જોડાયેલું રહેશે. આમ પરમેનન્ટ કેપેસિટર મોટરની અંદર સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે એ હોતી નથી. જ્યારે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર આપણી આ જે છે એની અંદર સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે એ જોડાયેલી હોય છે. જ્યારે પરમેનન્ટ કેપેસિટર મોટરની અંદર સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે એ જોડેલી નથી હોતી. એટલો જ એ બંને વચ્ચે ડિફરન્સ છે. સૌથી પહેલાં આપણે કેપેસિટર સ્ટાર્ટ વિશે માહિતી મેળવી કે એની અંદર આપણે આગળ જેમ જોયું કે સ્ટેટર છે, તો આની અંદર પણ સ્ટેટર છે. અહીંયા પણ એનું સ્ટેટર છે એ સિલિકોન સ્ટીલમાંથી બનેલું હશે અને એ સિલિકોન સ્ટીલની પટ્ટીઓ છે એને એનેમલ્ડ એટલે કે વાર્નિશવાળું જે દ્રાવણ હોય એની અંદર બોળીને પછી એ બધી પટ્ટીઓ છે એને આપણે એકસાથે ફિટ કરીને, જોઈન્ટ કરીને એનું કોર બનાવીએ છીએ અને એ કોરની અંદર એનું વાઇન્ડિંગ છે એ બેસાડીએ છીએ. ત્યાર પછી એની અંદર જે સ્ટેટરના ખાંચા છે એની અંદર આપણે એનું વાઇન્ડિંગ બેસાડીએ છીએ. એ વાઇન્ડિંગ છે સ્ટેટરનું એને આપણે 2 ભાગની અંદર વહેંચીએ છીએ. જેમ સ્પ્લિટ ફેઝ મોટરની અંદર જોયું કે એક વાઇન્ડિંગને આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ કહીએ છીએ અને બીજું જે મેઇન વાઇન્ડિંગ છે એને આપણે રનિંગ વાઇન્ડિંગ કહીએ છીએ. જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એ હાઈલી રેઝિસ્ટિવ હોય છે અને એનો ઇન્ડક્ટન્સ છે એ ઓછો હોય છે. જ્યારે રનિંગ વાઇન્ડિંગ છે એનો ઇન્ડક્ટન્સ વધુ હોય છે અને એનો રેઝિસ્ટન્સ છે એ આપણે ઓછો રાખીએ છીએ. એનું રોટર, તો રોટર છે એ નળાકાર જેવું આપણે આગળની સ્પ્લિટ ફેઝ મોટરમાં નળાકાર જેવું રોટર જોયું એવું જ આનું રોટર પણ હશે. અહીંયા રોટર પણ એનું જે કોપર અથવા તો એલ્યુમિનિયમના સળિયા હોય એનું બનાવેલું હશે અને એ સળિયાને બંને બાજુએથી તાંબાની રિંગથી એને શોર્ટ સર્કિટ કરેલું હશે. અહીંયા આપણે કેપેસિટર વાપરેલું છે એટલે કેપેસિટર છે એને આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સાથે સિરીઝમાં જોડવાનું છે કે કેપેસિટર ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ
વિથ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, એટલે જે આપણું શરૂઆતનું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે કે જેના દ્વારા મોટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે સ્ટાર્ટિંગ ટોર્ક પૂરો પડે છે, એની સાથે આપણે સિરીઝમાં કેપેસિટર છે એને જોડીએ છીએ. અહીંયા હવે એનો સ્લાઇડની અંદર આપણે એની જે સર્કિટ ડાયાગ્રામ છે એ દર્શાવેલો છે અને બાજુમાં એ કેવી રીતે કામ કરશે એ આપણે દર્શાવેલું છે. અહીંયા હવે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે એનું જે સ્ટેટર વાઇન્ડિંગ છે એ બે ભાગમાં વહેંચાયેલું છે, મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સાથે સિરીઝમાં આ કેપેસિટર જોડાયેલું છે અને કેપેસિટરની સાથે આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ જોડાયેલી છે અને એનો બીજો છેડો છે એ વળી પાછો આપણે મેઇન વાઇન્ડિંગની સાથે જોડીએ છીએ. એટલે મેઇન વાઇન્ડિંગ અને આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એ જે આપણો આ મેઇન સપ્લાય છે એ સપ્લાયની સાથે પેરેલલમાં જોડાયેલું હોય છે અને આ એનું રોટર બતાવેલું છે. રોટર છે એનું સ્ક્વેરલ કેજ ટાઈપનું છે, એટલે એની અંદર આ રાઉન્ડ જેવું તમને કરીને દર્શાવેલું છે. અહીંયા પણ જે આપણો મેઇન સપ્લાય કરંટ છે એ મેઇન આપણો આ જે આઈ કરંટ છે સપ્લાય એ આગળ જતાં બે ભાગની અંદર વહેંચાઈ જાય છે. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં જે કરંટ પસાર થાય એને આપણે સ્ટાર્ટિંગ કરંટ કહીએ છીએ અને મેઇન વાઇન્ડિંગમાં જે કરંટ પસાર થાય એને આપણે મેઇન કરંટ કહીએ છીએ. આ મોટરનું કાર્ય છે એ સેમ જે આપણી સ્પ્લિટ ફેઝ મોટર છે એની જેમ જ કામ કરે છે અને અહીંયા જે શરૂઆતની અંદર જ્યારે આપણે સપ્લાય આપીએ ત્યારે મોટરનો મેઇન સપ્લાયનો જે કરંટ છે એ બે ભાગમાં વહેંચાઈ જશે. તો એના કારણે જે એનું ફ્લક્સ છે એ મેઇન વાઇન્ડિંગ દ્વારા અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ દ્વારા બંને વાઇન્ડિંગ દ્વારા જે ફ્લક્સ ઉત્પન્ન થાય છે એ બંને વચ્ચે અમુક ફેઝ ડિફરન્સ છે એ ઉત્પન્ન થાય છે. આ પ્રકારની મોટર છે એની અંદર આપણે સ્ટાર્ટિંગ અને રનિંગ વાઇન્ડિંગની અંદર સ્ટાર્ટિંગમાં આપણે કેપેસિટર લગાડેલું છે, એટલે કેપેસિટર લગાડેલું હોવાથી એનો જે શરૂઆતનો કરંટ છે એ ખૂબ જ વધી જાય છે. એટલે લીડિંગ કરંટ લઈએ તો એનાથી જે બે વાઇન્ડિંગની વચ્ચે જે ફેઝ ડિફરન્સ ઉત્પન્ન થવો જોઈએ એ ફેઝ ડિફરન્સ આ મોટરની અંદર વધુ ઉત્પન્ન થશે અને એના પરિણામ સ્વરૂપ જે બીજો આપણો કૃત્રિમ ફેઝ ઉત્પન્ન થાય છે એ કૃત્રિમ ફેઝ દ્વારા ફરતું ચુંબકીય ક્ષેત્ર છે એ ઉત્પન્ન થાય છે અને એનાથી મોટરના રોટરને જે જર્ક મળે છે, જે ટોર્ક મળે છે, એના કારણે મોટરનું રોટર છે એ સતત ને સતત ફરવા માંડશે. અહીંયા હવે જે આપણે આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ જોડેલી છે એનું કાર્ય મિત્રો આપણને ખબર છે કે આપણે આગળના લેસનમાં જોયું એમ કે જ્યારે મોટર એક વખત એના રોટર ફરવાનું સ્ટાર્ટ કરે પછી મોટર એની 75થી 80% જેટલી સ્પીડ પર પહોંચે તો આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચના કેન્દ્ર ત્યાગી ફોર્સના કારણે જે આપણું આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને કેપેસિટર છે એ બંને સપ્લાયથી ડિસ્કનેક્ટ થઈ જશે અને ફક્ત જે આ રનિંગ વાઇન્ડિંગ છે એ જ આ મોટરની સાથે જોડાયેલું રહેશે અને મોટર જ્યાં સુધી ફરશે ત્યાં સુધી આ વાઇન્ડિંગ છે એ એની સાથે કન્ટિન્યુઅસલી જોડાયેલું રહેશે. આ જે આપણી મોટર છે એ મોટરની અંદર એનું જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એની અંદર આંટાની સંખ્યા વધુ હોય છે મુખ્ય વાઇન્ડિંગની કરતાં, એટલે જે મેઇન વાઇન્ડિંગ છે એ મેઇન વાઇન્ડિંગની અંદર આંટાની સંખ્યા ઓછી હોય છે અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની અંદર આંટાની સંખ્યા છે એ વધુ હોય છે. કેપેસિટરને આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સાથે સિરીઝમાં જોડાયેલું હોય છે. કેપેસિટરની જે કિંમત છે એ આપણે શેના આધારે નક્કી કરીએ છીએ તો જે આપણો સ્ટાર્ટિંગ કરંટ અને જે આપણો મેઇન વાઇન્ડિંગનો મેઇન કરંટ છે એ બંને વચ્ચે જે 80 ડિગ્રીનો જે ફેઝ ડિફરન્સ પડે છે એના આધારે આપણે કેપેસિટરની કિંમત છે એ નક્કી કરીએ છીએ. એટલે આ મોટરની અંદર જે આપણે કેપેસિટર વાપરીએ છીએ એ આશરે 60થી 120 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે એ આપણે વાપરીએ છીએ અને એ કેપેસિટરની કિંમત છે એ મોટરની કેપેસિટી પ્રમાણે બદલાતી હોય છે. સ્ટાર્ટિંગ ટોર્ક છે એ સ્પ્લિટ ફેઝ મોટર કરતાં વધુ મળે છે. શરૂઆતમાં જ મિત્રો આપણે વાત થઈ કે સ્પ્લિટ ફેઝ મોટર છે તો એનો સ્ટાર્ટિંગ ટોર્ક છે ઓછો છે, નબળો છે. તો એ સ્ટાર્ટિંગ ટોર્કને વધારવા માટે આપણે શું કર્યું, અહીંયા કેપેસિટરનો યુઝ કર્યો છે. એટલે કેપેસિટરનું કામ શું છે, કરંટ છે એને લીડિંગ કરશે. આગળની જે આપણી સ્પ્લિટ ફેઝ મોટર છે એમાં કરંટ છે એ લેગ રહેતો હતો. કરંટ જ્યારે વોલ્ટેજ કરતાં લેગિંગ રહે તો એનો પાવર ફેક્ટરની કિંમત પણ ઓછી થાય અને એના કારણે એની જે એફિશિયન્સી છે એ પણ ઘટે છે. અહીંયા આપણે કેપેસિટર લગાડેલું છે એટલે શરૂઆતનું સ્ટાર્ટિંગ ટોર્ક વધુ મળશે કારણ કે કેપેસિટર છે એ લીડિંગ કરંટ લેશે, મતલબ કે વોલ્ટેજ કરતાં કરંટ છે એ આગળ હશે એટલે કરંટ વધુ માત્રામાં લેશે તો એનો સ્ટાર્ટિંગ ટોર્ક વધશે અને એના ફલ સ્વરૂપ આ પાવર ફેક્ટરની અંદર પણ સુધારો થશે.
જ્યારે મોટરની રોટર છે એ ફરવાનું સ્ટાર્ટ કરે અને રોટરની સ્પીડ છે એ લગભગ 70થી 80% જેટલી પહોંચે ત્યારે જે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે એ ઓપરેટ થઈ જશે, મતલબ કે એ ખુલ્લી થઈ જશે અને જે એનું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને ઓપન કરી દેશે. પછી ફક્ત જે એનું મેઇન વાઇન્ડિંગ છે એ જ સર્કિટની અંદર જોડાયેલું રહેશે. જ્યાં સુધી મોટરનો સપ્લાય તમે બંધ નહીં કરો ત્યાં સુધી મોટરનું રોટર છે એ સતત ને સતત ફરતું રહેશે. મોટરની કેરેક્ટરિસ્ટિક મતલબ આ મોટરની લાક્ષણિકતા શું છે? તો અહીંયા આપણે કેપેસિટર જોડેલું છે એટલે મોટરનો જે સ્ટાર્ટિંગ ટોર્ક છે એ આપણને વધુ મળે છે. રનિંગ ટોર્ક કરતાં એનો સ્ટાર્ટિંગ ટોર્ક છે વધુ મળે છે. રનિંગ ટોર્ક ઘટવાનું કારણ શું છે? તો રનિંગ દરમિયાન આપણે આ મોટરની અંદર એનું કેપેસિટર છે એ જોડાયેલું રહેતું નથી, એટલે રનિંગ દરમિયાન એનો ટોર્ક છે એ થોડોક ઓછો થઈ જાય છે અને સ્ટાર્ટિંગ દરમિયાન એનો ટોર્ક આપણને વધારે મળે છે. રનિંગ ટોર્ક છે એ એની મેળાએ જ લોડ પ્રમાણે એની જે એનો ટોર્ક છે એ એડજસ્ટ કરી લે છે કે લોડ વધુ હોય તો એની સ્પીડ છે ઘટી જાય છે અને લોડ ઓછો હોય તો એની સ્પીડ છે એ વધી જશે. એટલે એના રનિંગ ટોર્ક છે એ લોડની સાથે એ ટોર્કને પોતાની રીતે એડજસ્ટ છે એ કરી શકે છે. ડાયરેક્શન ઓફ રોટેશન, તો જેવી રીતે આપણે આગળના મોટરની અંદર જોયું સેમ એવું જ આ મોટરની અંદર પણ જે આપણા મોટરના વાઇન્ડિંગના એના છેડા છે એની છેડાઓ બદલાવાથી જે આપણી આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને જે આ રનિંગ વાઇન્ડિંગ છે એ બેમાંથી કોઈ પણ એક વાઇન્ડિંગના છેડા બદલશું તો એની ફરવાની દિશા છે એને આપણે ફેરવી શકશું. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અથવા તો રનિંગ વાઇન્ડિંગ બેમાંથી એકના જ છેડા છે એને ઉલટાવવાના છે. જો બંનેના છેડા તમે ઉલટાવી નાખશો તો મોટરની ફરવાની દિશા છે એ ઉલટાશે નહીં, જે એની દિશા હતી એ જ રહેશે. એટલે એ વસ્તુનું આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ફક્ત આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અથવા તો રનિંગ વાઇન્ડિંગ બેમાંથી એક જ વાઇન્ડિંગના છેડા છે એને આપણે ઉલટાવવાના છે. આ મોટરનો ઉપયોગ આપણે કઈ કઈ જગ્યાએ કરી શકશે? તો જે આ કેપેસિટર મોટર છે કે મતલબ કેપેસિટર સ્ટાર્ટ અને ઇન્ડક્શન રન મોટર છે એનો સ્ટાર્ટિંગ ટોર્ક આપણને વધુ મળે છે અને રનિંગ ટોર્ક એનો નોર્મલ છે. એટલે જ્યાં આપણે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં વધારે ટોર્કની જરૂર હોય એવી જગ્યાએ આપણે આ મોટરનો યુઝ છે એ કરશું. દાખલા તરીકે રેફ્રિજરેટર છે એટલે કે ફ્રીજની અંદર યુઝ થાય, ડ્રિલિંગ મશીનની અંદર, લેથ મશીનની અંદર, પંપની અંદર, પ્રિન્ટિંગ પ્રેસ, કમ્પ્રેસર અને જે મોટી સાઇઝના પંખાઓ છે એની અંદર આપણે કેપેસિટર સ્ટાર્ટ અને ઇન્ડક્શન રન મોટરનો ઉપયોગ કરીએ છીએ. એના પછી બીજી આપણી મોટર છે કેપેસિટર સ્ટાર્ટ અને કેપેસિટર રન મોટર. એમાં આપણે શું તફાવત છે આગળની મોટર અને આ મોટરમાં? તો આ મોટરની અંદર આપણે એકના બદલે બે કેપેસિટરનો ઉપયોગ કરીએ છીએ. એક કેપેસિટર છે એ રનિંગ સમયે જોડાયેલું રહેશે, જ્યારે બીજું કેપેસિટર છે એ સ્ટાર્ટિંગ સમયે જોડાયેલું રહેશે. હવે બંને કેપેસિટર વાપરવાનું કારણ શું છે? તો આગળની મોટરમાં આપણે જોયું કે કેપેસિટર સ્ટાર્ટ અને ઇન્ડક્શન રન મોટર છે એમાં સ્ટાર્ટિંગ દરમિયાન આપણને એનો સ્ટાર્ટિંગ ટોર્ક છે એ વધુ મળે છે, જ્યારે રનિંગ દરમિયાન એનો રનિંગ ટોર્ક છે એ થોડોક ઓછો થઈ જાય છે. તો રનિંગ દરમિયાન પણ આપણો જે ટોર્ક છે એને આપણે વધારી શકીએ એ માટે થઈને એક બીજો કેપેસિટરનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એને રનિંગમાં પણ એ કેપેસિટર જોડાયેલું રહેવાથી જ્યારે મોટર ફરતી હોય તો એ સમય દરમિયાન પણ એનો જે ટોર્ક છે એ ટોર્ક બરાબર જળવાઈ રહેશે, એ ઓછો નહીં થાય. આ મોટરની અંદર એનો તફાવત શું છે કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એ સ્ટાર્ટિંગ પછી ખુલ્લું નથી થતું પણ એમને જોડાયેલું રહેશે. એટલે બંને વાઇન્ડિંગ છે એ મેઇન સપ્લાયની સાથે જોડાયેલા રહે છે કે જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને મેઇન વાઇન્ડિંગ છે એ બંને સપ્લાયની સાથે જ્યાં સુધી મોટર ફરતી હશે ત્યાં સુધી મોટરમાં સપ્લાયની સાથે બે વાઇન્ડિંગ જોડાયેલા રહે છે. જ્યારે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર છે તો એની અંદર ફક્ત સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એ સ્ટાર્ટ કરવા પૂરતું જ આપણે એનો ઉપયોગ કરતા હતા અને રનિંગ વાઇન્ડિંગ છે એ જ ફક્ત સર્કિટમાં જોડાયેલું રહેતું હતું. જે અહીંયા આપણે થોડોક એનો સુધારો કર્યો છે કે અહીંયા બંને વાઇન્ડિંગ છે એ સર્કિટમાં પરમેનન્ટલી જોડાયેલા રહે છે.
જે કેપેસિટર સ્ટાર્ટ અને કેપેસિટર રન મોટર છે એની આપણે બે ડિઝાઇનો બનાવેલી છે. એમાં એક જે મોટર છે એને આપણે પરમેનન્ટ કેપેસિટર મોટર કહીએ છીએ. પરમેનન્ટ કેપેસિટર મોટર છે એની અંદર એક જ કેપેસિટરનો ઉપયોગ થાય છે અને એ પરમેનન્ટલી સર્કિટની અંદર જોડાયેલું હોય છે. આ મોટરનું સારામાં સારું અને સાદામાં સાદું ઉદાહરણ છે આપણા ઘરમાં જે આપણે સીલિંગ ફેન વાપરીએ છીએ એ છે કે એની અંદર કેપેસિટર પરમેનન્ટલી પંખાની અંદર જોડાયેલું રહે છે. એનાથી પંખાનો રનિંગ ટોર્ક છે એ જળવાઈ રહે છે. મિત્રો, તમને ધ્યાનમાં હશે કે જ્યારે આપણો પંખો છે એની સ્પીડ ઓછી થઈ જાય, ધીમી થઈ જાય, તો આપણે કહીએ છીએ કે ભાઈ પંખાની સ્પીડ ઓછી થઈ ગઈ તો એનું કેપેસિટર છે ડીમ થઈ ગયું છે. તો કેપેસિટર બદલાવીએ એટલે પંખાની સ્પીડ છે એ વળી પાછી જેવી હતી એવી મૂળ સ્પીડ જેવી આવી જાય છે. તો એમ થવાનું કારણ શું છે? તો કેપેસિટર પરમેનન્ટલી એમાં જોડાયેલું રહે છે એટલે એનાથી એની સતત એની એનર્જી છે એ વપરાતી રહે અને કરંટ છે એ સતત વાઇન્ડિંગને મળતો રહે છે. એટલે પાવર ફેક્ટરમાં સતત સુધારો થતો રહે છે. પૂરતા પ્રમાણમાં પાવર ફેક્ટર અહીંયા એનો જળવાઈ રહે છે. માટે પંખાની સ્પીડ જ્યારે ઓછી થાય તો કેપેસિટર બદલાવાથી એની સ્પીડ છે જે મૂળ સ્પીડ હતી એના જેવી પાછી આપણે મેળવી શકીએ છીએ. એટલે અહીંયા ફક્ત આપણે એક જ કેપેસિટર વાપરીએ છીએ અને બંને વાઇન્ડિંગની સાથે આ મોટરની અંદર પણ જે એના બંને વાઇન્ડિંગ છે, સ્ટાર્ટિંગ અને રનિંગ વાઇન્ડિંગ, એ બંને વાઇન્ડિંગ સર્કિટની અંદર પરમેનન્ટલી જોડાયેલા રહે છે. આ જે ડિઝાઇન છે એ ડિઝાઇનની અંદર આપણે સેન્ટ્રીફ્યુગલ સ્વિચની જરૂર પડતી નથી. એ એક આપણે સુધારો કરેલો છે કે આ પરમેનન્ટ કેપેસિટર મોટરની અંદર સેન્ટ્રીફ્યુગલ સ્વિચ આપણે વાપરતા નથી. ફક્ત એક કેપેસિટર અને સ્ટાર્ટિંગ ને રનિંગ વાઇન્ડિંગ એટલી જ વસ્તુનો ઉપયોગ આપણે અહીંયા કરીએ છીએ. તો એનાથી એની પાવર ફેક્ટર અને એની જે એફિશિયન્સી છે એ બંને આપણે મોટરની વધારી શકીએ છીએ. પરમેનન્ટ કેપેસિટર મોટરનો સર્કિટ ડાયાગ્રામ અહીંયા બતાવેલો છે. તો એની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે, અહીંયા એનું રનિંગ વાઇન્ડિંગ છે કે જેને આપણે મેઇન વાઇન્ડિંગ કહીએ છીએ અને કેપેસિટર જોડેલો છે. અહીંયા સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને કેપેસિટરની સાથે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે એનું જોડાણ કરેલું નથી. એટલે અહીંયા ફક્ત આપણે કેપેસિટર, મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ એનો જ ઉપયોગ કરેલો છે અને વચમાં અહીંયા જે આ ગોળ રાઉન્ડમાં દર્શાવેલું છે એ મોટરનું રોટર બતાવેલું છે. અહીંયાથી આપણે ઇનપુટ સપ્લાય છે એ મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ એ બંનેને આપણે આપીએ છીએ. આ રન ટાઈપનું કેપેસિટર છે અને પરમેનન્ટલી સિરીઝ વાઇન્ડિંગની સાથે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ આપણું છે એની સાથે સિરીઝમાં પરમેનન્ટલી જોડાયેલું રહે છે. આ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક છે એ પ્રમાણમાં થોડોક ઓછો છે, 30થી 150% જેવો આપણને મળે છે એના રેટેડ લોડ કરતાં. એટલે આ જે મોટર છે એ આપણે સ્ટાર્ટ કરવામાં આપણને થોડીક તકલીફ પડે છે. એની લાક્ષણિકતાઓ શું છે? તો એનો સ્ટાર્ટિંગ ટોર્ક છે એ નોર્મલ છે, મતલબ કે પ્રમાણમાં થોડોક ઓછો છે અને પાવર ફેક્ટર આપણને વધારે સારો મળે છે. પાવર ફેક્ટર વધુ મળે એટલે એની કાર્યક્ષમતા આપણે સુધારી શકીએ છીએ કે પાવર ફેક્ટર ઊંચી કિંમતનો હોય તો એની કાર્યક્ષમતા આપણને વધુ મળે છે અને પૂરેપૂરી કાર્યક્ષમતાનો ઉપયોગ આપણે લોડ માટે કરી શકીએ છીએ. પરમેનન્ટ પ્રકારની આપણી જે આ મોટર છે એની અંદર આપણે જે કેપેસિટર વાપરીએ છીએ એ આશરે 2 થી 2.5 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે એ આપણે વાપરીએ છીએ. તમે બધાએ મિત્રો એ જોયું હશે કે આપણો જે સીલિંગ ફેન છે એ સીલિંગ ફેનની અંદર જે કેપેસિટર લગાડીએ છીએ એ મેક્સિમમ 2.5થી લઈને 3 માઇક્રોફેરાડે સુધીનું લગાડીએ છીએ. એનાથી વધારે મોટી કિંમતનું લગાડતા નથી. પછી જો એ મોટરની કેપેસિટી વધારે હોય તો તમે એની અંદર મોટી રેન્જનું કેપેસિટર છે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એની લાક્ષણિકતાઓમાં પણ આપણે જોયું કે એનો પાવર ફેક્ટર આપણને વધારે સુધારેલો મતલબ કે સારો મળે છે, કેમ કે એની અંદર કેપેસિટર છે એ કાયમી સર્કિટમાં સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સાથે સિરીઝમાં જોડાયેલું રહે છે અને એનો જે સ્ટાર્ટિંગ ટોર્ક છે એ પ્રમાણમાં થોડોક ઓછો મળે છે. એ એક એનો ડ્રોબેક છે કે એને આપણે એક ગેરફાયદા તરીકે આપણે એને ગણાવી શકીએ. ડાયરેક્શન ઓફ રોટેશન. તો અહીંયા પણ મિત્રો આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અથવા તો રનિંગ વાઇન્ડિંગ એ બેમાંથી કોઈ પણ એક વાઇન્ડિંગના છેડાને ઉલટાવીએ તો એના મોટરની ફરવાની દિશા છે એને આપણે ઉલટાવી શકીએ છીએ. એનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ છીએ? તો જ્યાં આપણે ઓછા ટોર્કની જરૂર હોય, સ્ટાર્ટિંગ ટોર્ક ઓછો જરૂર હોય તો એવી જગ્યાએ આપણે આ મોટરનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે સીલિંગ ફેન એટલે કે આપણા ઘરની અંદર જે આપણે પંખો વાપરીએ છીએ એ,
ટેબલ ફેનની અંદર, વોટર કુલરની અંદર, ગ્રાઇન્ડરની અંદર, આ બધી જગ્યાએ આપણે આ મોટરનો ઉપયોગ કરી શકીએ છીએ. આ મોટરનો એક બીજો ફાયદો આપણને શું છે, તો જે આપણી કેપેસિટર સ્ટાર્ટ અને ઇન્ડક્શન રન મોટર છે એના કરતાં આ મોટર છે એ કિંમતમાં આપણને સસ્તી પડે છે. તો એ આપણો આ એક બેનિફિટ છે કે કિંમતમાં સસ્તી હોવાને કારણે આ મોટરનો ઉપયોગ આપણે વધુ પ્રમાણમાં કરી શકીએ છીએ. જે આપણે બીજી ડિઝાઇનની વાત કરી હતી કે જે આપણી કેપેસિટર સ્ટાર્ટ અને કેપેસિટર રન ઇન્ડક્શન મોટર છે એની બે ડિઝાઇન છે. આગળની જે ડિઝાઇન જોઈ એમાં આપણે ફક્ત એક જ કેપેસિટર જોડાયેલું હતું અને એ કેપેસિટર છે એ પરમેનન્ટલી મોટરની અંદર જોડાયેલું રહેતું હતું. હવે મિત્રો તમે જે આ સર્કિટ ડાયાગ્રામ જોશો તો એના ઉપરથી જ આપણને અંદાજ આવી જાય કે જો જે આટલો સર્કિટનો ભાગ છે અહીંયા સુધીનો આ બધો ભાગ, એ બધો ભાગ છે એ પરમેનન્ટ કેપેસિટર મોટર જેટલો છે. ફક્ત આપણે આ ઉપરનો ભાગ આટલો ભાગ દૂર કરી દો તમે તો એ આપણી પરમેનન્ટ કેપેસિટર મોટર જેવી જ એનો સર્કિટ ડાયાગ્રામ છે એ થઈ જાય છે. એટલે ફક્ત આપણે આની અંદર શું કર્યું છે કે જે આપણું આ એક રનિંગ કેપેસિટર છે એની સાથે એક બીજું કેપેસિટર છે કે જેને આપણે સ્ટાર્ટિંગ કેપેસિટર કહીએ છીએ એ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ દ્વારા આપણે જોડેલું છે. ફક્ત આ એક જ ડિફરન્સ છે એ મળે છે. બાકી બધું જ એનું જે વર્કિંગ ફંક્શન છે કે કેવી રીતે એ કામ કરે છે, કેવી રીતે મોટર સ્ટાર્ટ થાય છે, એ બધું જ જે આગળની આપણી મોટર છે સેમ એના જેવું જ છે. અહીંયા આપણે બે કેપેસિટર વાપરીએ છીએ. એકને આપણે C1 કહીએ અને બીજાને આપણે C2 કહીએ. જે C1 કેપેસિટર છે એ એટલે કે આપણું આ જે રનિંગ કેપેસિટર છે એને આપણે C1 કેપેસિટર કહીએ છીએ અને જે આ C1 કેપેસિટર છે એ પરમેનન્ટલી સર્કિટની અંદર જોડાયેલું રહે છે. જે આ રનિંગ કેપેસિટર છે એની કિંમત પ્રમાણમાં ઓછી લઈએ છીએ એટલે કે આશરે 10 માઇક્રોફેરાડે જેટલી આપણે એની સિલેક્શન છે એ કરીએ છીએ. જ્યારે બીજું કે જે આપણું C2 કેપેસિટર છે એ C2 કેપેસિટરને કિંમત આપણે મોટી રાખીએ છીએ કે જે આપણે સ્ટાર્ટિંગ ટોર્ક માટે વાપરીએ છીએ અને એ આશરે 40થી 80 માઇક્રોફેરાડે જેટલું રાખીએ છીએ. અને જે પહેલું આપણું રનિંગ કેપેસિટર છે એની સાથે આપણે પેરેલલમાં એને જોડીએ છીએ. C2 કેપેસિટરનું કામ શું છે? જે આપણું આ C2 કેપેસિટર છે એનું કામ શું છે તો સ્ટાર્ટિંગમાં ટોર્ક વધારવાનું છે. અને આ જે રનિંગ કેપેસિટર છે એનું કામ શું છે તો મોટર જ્યારે સ્ટાર્ટ થઈ જાય, ફરવાનું ચાલુ કરે તો રનિંગ દરમિયાન એનો ટોર્ક જળવાઈ રહે એટલા માટે આપણે આ રનિંગ કેપેસિટર છે એ જોડાયેલું છે. હવે આ મોટર આપણું કામ કેમ કરશે તો જ્યારે આપણે મોટરને સપ્લાય આપશું ત્યારે આપણું જે C1 જે આપણું કેપેસિટર છે એટલે કે સ્ટાર્ટિંગ કેપેસિટર છે આપણું એ પેરેલલમાં સપ્લાયની સાથે જોડાયેલું છે એટલે સપ્લાયમાં એનો જે સ્ટાર્ટિંગ ટોર્ક છે એ વધુ મળશે. એટલે સ્ટાર્ટિંગ ટોર્કથી એ મોટર સ્ટાર્ટ થશે અને બે ફેઝ ડિફરન્સ કે જે આપણું મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એ બંને વચ્ચેનો જે ફેઝ ડિફરન્સ છે એ ખૂબ મોટો ફેઝ ડિફરન્સ આપણને મળશે. અને એ વધુ ફેઝ ડિફરન્સ મળવાને કારણે એ બંને વચ્ચેનો જે ફ્લક્સ ઉત્પન્ન થાય છે એ ફ્લક્સમાં પણ ફેઝ ડિફરન્સ વધુ માત્રામાં મળશે અને એના કારણે એક રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે એ જનરેટ થાય છે અને એનું જે પરિણામી બળ છે એ પરિણામી બળ આ રોટર ઉપર લાગે છે અને એના કારણે રોટર છે એને એક જર્ક, એક ટોર્ક મળશે અને જેના કારણે રોટર છે એ ફરવાનું સ્ટાર્ટ કરે છે. એક વખત મોટર સ્ટાર્ટ થઈ જાય પછી જે આપણું સ્ટાર્ટિંગ કેપેસિટર છે એ મોટર લગભગ એની 70થી 75% જેટલી સ્પીડ ઉપર પહોંચે એટલે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે જેમ આપણે સ્પ્લિટ ફેઝ મોટરની અંદર જોયું કે 70થી 80% જેટલી સ્પીડ ઉપર એ પહોંચે પછી એની જે વાઇન્ડિંગ છે એ ઓપન થઈ જાય. તો અહીંયા એનું વાઇન્ડિંગ ઓપન નથી થતું પણ ફક્ત જે આપણું સ્ટાર્ટિંગ કેપેસિટર છે એ સ્ટાર્ટિંગ કેપેસિટર મોટર લગભગ 70થી 80% જેટલી સ્પીડે પહોંચશે એટલે સેન્ટ્રીફ્યુગલ સ્વિચના ફોર્સના કારણે એના કેન્દ્રત્યાગી બળના કારણે એનું સ્ટાર્ટિંગ કેપેસિટર છે એનો સર્કિટમાંથી એ ઓપન થઈ જશે. સેન્ટ્રીફ્યુગલ સ્વિચ એની ખુલી જશે અને એ સ્વિચ ખુલી જવાથી કેપેસિટરને સ્ટાર્ટિંગ કેપેસિટરને જે સપ્લાય મળતો હતો એ સપ્લાય મળતો બંધ થઈ જશે. તો એ કેપેસિટર આપણું ઓપન થઈ જશે અને ફક્ત જે રનિંગ કેપેસિટર છે એ જ ફક્ત સર્કિટની અંદર જોડાયેલું રહેશે અને જ્યાં સુધી આપણું સપ્લાય ચાલુ છે ત્યાં સુધી એનું મેઇન વાઇન્ડિંગ, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને કેપેસિટર એ ત્રણેય વસ્તુ સેમ
જેમ આપણે પરમેનન્ટ કેપેસિટર મોટરમાં જોડાયેલું હોય છે સેમ એવું અહીંયા પણ એ જોડાયેલું રહેશે. અહીંયા પણ એનું કામ કરવાનો સિદ્ધાંત એનો જે વર્કિંગ પ્રિન્સિપલ છે એ પરમેનન્ટ કેપેસિટર મોટર જેવો જ છે. ફક્ત એક જ તફાવત છે કે અહીંયા આપણે સ્ટાર્ટિંગ માટે એક બીજું વધારાનું કેપેસિટર રાખીએ છીએ અને એની જે કિંમત છે એ કિંમત રનિંગ વાઇન્ડિંગ કરતાં ખૂબ જ વધારે એટલે કે 40થી 80 માઇક્રોફેરાડે જેટલી રાખીએ છીએ. આશરે લગભગ 8થી 9 ગણી કિંમત એની થઈ. એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે તો અહીંયા આપણે કેપેસિટર મોટી કિંમતનું સ્ટાર્ટિંગમાં રાખ્યું એટલે એનો સ્ટાર્ટિંગ ટોર્ક આપણને હાઈ મળે છે. કેમ કે મિત્રો આપણને ખ્યાલ છે કે કેપેસિટરનું કામ છે એ પાવર ફેક્ટર સુધારવાનું છે અને એ લીડિંગ કરંટ લે છે. તો લીડિંગ કરંટ જ્યાં મળે ત્યાં એનો સ્ટાર્ટિંગ ટોર્ક પણ આપણે વધારી શકીએ. એટલે અહીંયા એનો સ્ટાર્ટિંગ ટોર્ક છે એ હાઈ મળે છે. એનો પાવર ફેક્ટર પણ વધારે મળે છે, મતલબ કે ઉચ્ચ પાવર ફેક્ટર આપણે મેળવી શકીએ છીએ. અહીંયા આપણને સ્ટાર્ટિંગમાં અને રનિંગમાં એ બંને પ્રક્રિયા દરમિયાન જે આપણો પાવર ફેક્ટર છે એ આપણે વધારી શકીએ છીએ. કેમ કે સ્ટાર્ટિંગમાં પણ એક કેપેસિટર જોડાયેલું છે અને રનિંગમાં પણ કેપેસિટર જોડાયેલું છે. એટલે બંને ક્રિયાઓ દરમિયાન પાવર ફેક્ટરની કિંમત છે એ બરાબર જળવાઈ રહે છે. એનો જે ઓપરેશન છે એ નોઇઝલેસ ઓપરેશન છે, મતલબ કે મોટર ફરતી હોય તો એનો અવાજ એકદમ ઓછો આવે છે. બીજી બધી મોટરો છે એના પ્રમાણમાં આ મોટરમાં જ્યારે ચાલતી હોય ત્યારે એનો અવાજ ખૂબ જ ઓછો હોય છે. જે આપણી આ કેપેસિટર સ્ટાર્ટ અને કેપેસિટર રન ઇન્ડક્શન મોટર છે એને આપણે એની જે કેપેસિટી છે એ કેપેસિટી કરતાં લગભગ 125% જેટલા ફૂલ લોડ ઉપર એને ચલાવી શકીએ છીએ. મતલબ કે એનો 25% જેટલો લોડની અંદર એનો વધારો થાય તો એ 25% જેટલો લોડ એનો વધે તો એની સ્પીડ ઉપર, એના ટોર્ક ઉપર એની કોઈ અસર થતી નથી. એ એક એનો મુખ્ય ફાયદો છે. બીજો આપણે નોર્મલ સામાન્ય કહી શકીએ એવો કે જે કેપેસિટરની અંદર આ કેપેસિટર સ્ટાર્ટ અને કેપેસિટર રન ઇન્ડક્શન મોટર છે એનો જે ખર્ચ છે એ આપણને થોડોક વધુ, એટલે કે કિંમતમાં આગળની આપણી બધી જે મોટરો જોઈ, કેપેસિટર સ્ટાર્ટ મોટર જોઈ, પરમેનન્ટ કેપેસિટર મોટર જોઈ, એ બધી મોટરો છે એ કિંમતમાં આપણને સસ્તી પડે છે. જ્યારે આપણી આ પરમેનન્ટ કેપેસિટર સ્ટાર્ટ અને કેપેસિટર રન ઇન્ડક્શન મોટર છે એ કિંમતમાં આપણને થોડીક મોંઘી પડે છે. એટલો જ એનો એક ડ્રોબેક છે. પણ એની સામે આપણે બીજા એના ફાયદા પણ જોઈએ છીએ કે એનાથી આપણને એનો પાવર ફેક્ટર વધારે મળે છે, તો આ બાબતને આપણે અવગણી શકીએ. ડાયરેક્શન ઓફ રોટેશન, તો અહીંયા પણ એના સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અથવા તો રનિંગ વાઇન્ડિંગ એ બંનેમાંથી કોઈ પણ એક વાઇન્ડિંગના છેડા આપણે ઉલટાવીએ તો એની ફરવાની દિશા છે એને આપણે બદલાવી શકીએ છીએ. એનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરી શકીએ છીએ તો જ્યાં આપણે હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક અને રનિંગ ટોર્ક પણ વધારે જોઈતો હોય, ઉપરાંત હાયર એફિશિયન્સી એટલે કે વધારે કાર્યક્ષમતા વધુ માત્રામાં જોઈતી હોય એવી જગ્યાએ આપણે આ મોટરનો ઉપયોગ કરી શકીએ છીએ. એનો દાખલા તરીકે આપણે જોઈએ તો રૂમ કુલરની અંદર, એટલે કે કુલર જે આપણું હોય એની અંદર આ મોટર વાપરી શકાય, રેફ્રિજરેટરની પણ અંદર પણ વાપરી શકાય, કમ્પ્રેસરની અંદર પણ વપરાય અને એર કન્ડિશનરની અંદર પણ આપણે આ મોટરનો ઉપયોગ છે એ કરી શકીએ છીએ. કેમ કે અહીંયા ઉચ્ચ પાવર મળે છે, હાઈ પાવર ફેક્ટર મળે છે, એટલે એની એફિશિયન્સી સુધરે છે. એફિશિયન્સી સુધરે તો પાવરનો બગાડ ઓછો થાય છે. એટલે જેટલો પણ તમે એને પૂરતા પ્રમાણમાં સપ્લાય આપો છો એ પૂરેપૂરો સપ્લાયનો ઉપયોગ છે એ આપણે પૂરેપૂરી કાર્યક્ષમતા લેવા માટે કરી શકીએ. મતલબ કે જે પણ લોડ એની સાથે જોડેલો હોય એ લોડ છે એ ફૂલ લોડ ઉપર ચાલે તો એની આપણને પૂરેપૂરી કાર્યક્ષમતા છે એ મળે છે. અને એ થોડાક પ્રમાણમાં ઓવરલોડ થાય તો એનાથી એની મોટરની સ્પીડ ઉપર એની કોઈ પણ જાતની કાંઈ અસર થતી નથી. શરૂઆતમાં હમણાં જ મેં તમને વાત કરી કે એક એનો ડ્રોબેક છે કે એ મોંઘી છે, કે ધીસ મોટર ઇઝ કોસ્ટલીયર. બીજી બધી મોટરો કરતાં આ મોટર છે એ કિંમતમાં આપણને થોડીક મોંઘી પડે છે. મિત્રો, તો આ લેસનની અંદર આપણે 3 મોટર વિશે વિસ્તૃત માહિતી મેળવી. હું માનું છું ત્યાં સુધી તમને આ લેસનની અંદરથી કેપેસિટર મોટર વિશેની વિગતવાર માહિતી છે એ આપણે મેળવી હશે કે કેપેસિટર મોટર, પરમેનન્ટ કેપેસિટર મોટર, કેપેસિટર સ્ટાર્ટ અને કેપેસિટર રન મોટર, આ ત્રણેય મોટર વચ્ચે શું તફાવત છે, કે આપણે શરૂઆતમાં કેપેસિટર સ્ટાર્ટ અને ઇન્ડક્શન રન મોટર જોઈ કે જેની અંદર ફક્ત એક જ કેપેસિટરનો આપણે ઉપયોગ કરેલો અને એની અંદર સેન્ટ્રીફ્યુગલ સ્વિચ પણ એની સાથે જોડેલી.
પછી એના પછી આપણે પરમેનન્ટ કેપેસિટર મોટર જોઈ. તો પરમેનન્ટ કેપેસિટર મોટરની અંદર ફક્ત આપણે એક જ કેપેસિટર વાપરેલું અને એક કેપેસિટર છે એ પરમેનન્ટલી એટલે કે કાયમી રીતે સર્કિટમાં જોડાયેલું રહે છે. જ્યારે કેપેસિટર સ્ટાર્ટ અને ઇન્ડક્શન રન મોટર છે એમાં કેપેસિટર ફક્ત આપણે સ્ટાર્ટિંગ માટે જ વાપરીએ છીએ. એ બંને વચ્ચે એ તફાવત છે. પછી કેપેસિટર સ્ટાર્ટ અને કેપેસિટર રન મોટર જોઈ, જે ત્રીજા ટાઈપની આપણી મોટર. તો એની અંદર આપણે 2 કેપેસિટર વાપરેલા, એટલે બંને કેપેસિટરમાંથી જે આપણું સ્ટાર્ટિંગ કેપેસિટર છે એ સ્ટાર્ટિંગમાં સર્કિટમાં જોડાયેલું રહે છે, જ્યારે બીજું રનિંગ કેપેસિટર છે તો એ સર્કિટની અંદર કાયમી રીતે જોડાયેલું રહે છે. એનાથી આપણને એ ફાયદો થાય કે સ્ટાર્ટિંગ ટોર્ક પણ આપણો સુધરે છે અને રનિંગ ટોર્ક પણ આપણને સારા એવા પ્રમાણમાં મળે છે. તો આગળની બંને મોટરોના જે ડ્રોબેક હતા કે જે ગેરફાયદા હતા એ આપણે કેપેસિટર સ્ટાર્ટ અને કેપેસિટર રન મોટરની અંદરથી વધારે આપણે મેળવી શક્યા છીએ. તો આ બધી જ માહિતી છે એ તમને ખૂબ ખૂબ ઉપયોગી થશે એવું હું માનું છું. અને આ સાથે જ આપણે આજનું આ લેસન છે એ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. આ બધી જ માહિતી તમે ધ્યાનપૂર્વક સાંભળી હશે એવી હું આશા રાખું છું. ધન્યવાદ મિત્રો.